નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7નું વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 એસિડ, બેઝ અને ક્ષારના છેલ્લે તમને પાઠ પૂર્ણ થાય ત્યારે સ્વાધ્યાય માટે જે પ્રશ્નો આપવામાં આવે છે તે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તમે તમારી નોટબુકમાં લખી શકો છો. આગામી આવનાર પરીક્ષા માટે સ્વાધ્યાયના પ્રશ્નો અગત્યના હોય તો ધ્યાનથી વિડીયોને જોશું. અને બાળકો, જો વિડીયોમાં તમે નવા હોવ તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો તમને આખો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, એસિડ તથા બેઝના વચ્ચેનો તફાવત જણાવો. તો ચાલો, એસિડમાં મુદ્દા નંબર 1, તે સ્વાદે ખાટા હોય છે. બેઝમાં મુદ્દા નંબર 1, તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે. એસિડમાં મુદ્દા નંબર 2, તે ભૂરા લિટમસને લાલ બનાવે છે. બેઝમાં બીજો નંબરનો, તે લાલ લિટમસને ભૂરું બનાવે છે. એસિડમાં ત્રીજા નંબરનો મુદ્દો, ફિનોલ્ફથેલિન દ્રાવણ સાથે રંગવિહીન રહે છે. બેઝનો ત્રીજો મુદ્દો, ફિનોલ્ફથેલિન દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2. ઘરની ઘણી ચીજ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો આપણે આગળ જોઈ ગયા બાળકો. જો જે લાલ લિટમસને ભૂરું બનાવે એ કેવું હોય? તો કે એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે તે લાલ લિટમસને ભૂરું બનાવે છે. ચાલો આગળ પ્રશ્ન નંબર 3, લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? જવાબ, લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે. તેનો ઉપયોગ આપેલા દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવામાં સૂચક તરીકે થાય છે. ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3, શું નિસ્યંદિત પાણી એસિડિક, બેઝિક, તટસ્થ હોય છે? તમે તેને કેવી રીતે ચકાસશો? જવાબમાં નિસ્યંદિત પાણી તટસ્થ છે. આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ. નિસ્યંદિત પાણીમાં ભૂરું લિટમસ પત્ર અડકાળતા તેમજ લાલ લિટમસ પત્ર અડકાળતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. આમ તે એસિડિક નથી તેમજ બેઝિક પણ નથી, તેથી તેને તટસ્થ કહેવાય. તે તટસ્થ છે. ચાલો સ્વાધ્યાયમાં જોઈશું પ્રશ્ન નંબર 5. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. તો ચાલો જવાબમાં શું લખીશું? એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક અને એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. એસિડ વત્તા બેઝ, તો તેની સામે શું ઉત્પન્ન થશે? ક્ષાર વત્તા પાણી. ઉદાહરણમાં શું લઈશું? તો હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમાંથી સોડિયમ ક્લોરાઇડ અને પાણી. કે ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાનમાં એફ પર નિશાની કરો. તો ચાલો નિશાની કરીએ.
એક નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે, જે ખોટું વિધાન છે. તો આપણે ખોટા પર નિશાની કરીશું એફ પર. બીજું, સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તે પણ ખોટું વાક્ય છે, તો આપણે એફ ઉપર નિશાની કરીશું. ત્રીજું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેનું તટસ્થીકરણ થાય છે, સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. સાચું છે, તો ટી ઉપર નિશાની કરીશું. ચોથું, સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. સાચું છે, તો એને આપણે ટી ઉપર નિશાની કરીશું. પાંચમું, બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, ખોટું વિધાન છે, તો આપણે એફ ઉપર નિશાની કરીશું. કે ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7, ખૂબ લાંબો પ્રશ્ન છે, તો આપણે ધ્યાનથી વાંચીશું. પ્રશ્ન નંબર 7, દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયું પીણાની બોટલ પીરસવી? જવાબમાં શું લખીશું? તો ચાલો જવાબમાં લખીએ. દોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે. જે પીણું ભૂરા લિટમસને લાલ બનાવે છે તે એસિડિક છે. ભૂરા લિટમસને કેવું બનાવે ભાઈ? તો કે લાલ બનાવશે, એસિડિક છે. જે પીણું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તે કેવું પીણું છે? તો કે બેઝિક છે. જે પીણું બંને લિટમસ પત્ર પર કોઈ પણ પ્રકારનું, એટલે કે ભૂરા લિટમસ કે લાલ લિટમસ પર કંઈ જ અસર ન બતાવે, તો કે કેવું પીણું છે? તટસ્થ. કે બાળકો, ચાલો આગળ જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8, સમજાવો આવું કેમ થાય છે? 1, જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. જવાબ, એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે. આથી એસિડિટીમાં રાહત થાય છે. કઈ ગોળી લેશો એસિડિટીમાં ભાઈ? તો એન્ટાસિડની ગોળી લેવાની. કઈ ગોળી લેવાની? એન્ટાસિડની. યાદ રાખજો. એમાં શું રહેલું હોય? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું રહેલું હોય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે બેઝિક પદાર્થ છે. એટલે આપણે જે એસિડિટી હોય ને એને બેઝિકમાં ફેરવશે અને આપણને થોડું રાહત, એટલે ટાઢક પડશે. ચાલો પ્રશ્ન નંબર 8માં આવું કેમ થાય છે? તો બીજો, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇડનું દ્રાવણ લગાવીએ છીએ. કેમ ભાઈ? કીડી કરડે તો આપણે કેલેમાઇડનું દ્રાવણ શું કામ લગાવીએ છીએ? તો આપણે જવાબમાં શું લખીશું? આ કેલેમાઇડનું દ્રાવણ લગાવવાનું કારણ લખીશું. તો ચાલો, કીડી કરડે છે ત્યારે આપણી ચામડી પર ડંખ દ્વારા યાદ રાખજો, ફોર્મિક એસિડ દાખલ થાય આપણા શરીરમાં. શું દાખલ થઈ જાય? કીડી, જે એના ડંખ દ્વારા આપણા શરીરમાં એના શરીરમાં રહેલો ફોર્મિક એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે. આથી ડંખવાળા ભાગ પર પીડા થાય છે. કેલેમાઇડનું દ્રાવણ લગાડતા તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ, શું રહેલું હોય છે? ઝિંક કાર્બોનેટ, જે બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીડા પર રાહત થાય છે. જવાબમાં લખીશું ફટાફટ. કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇડનું દ્રાવણ લગાડતા તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં રાહત થાય છે. કે બાળકો આગળ ચાલો 8માં જ ત્રીજો પ્રશ્ન જોઈશું. કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. એનું કારણ? તો જવાબમાં શું લખાય? તો કે કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય. કેવો હોય? એસિડિક હોય.
હવે એને પાણીમાં વેવડાવીએ તો બધું જ પાણી શું થઈ જાય? એસિડિક થઈ જાય અને આ ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે. તો આ કચરાને કેવો કરવો પડે? નિકાલ કરતાં પહેલાં તટસ્થ કરવો પડે. તો જવાબમાં લખીશું કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં નિકાલ કરતાં પહેલાં તટસ્થ કરવો જોઈએ. ચાલો આગળ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલા છે. તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? જવાબમાં લખીશું. પહેલું, આપેલ રસાયણોની 3 બોટલ પર 1, 2, 3 લેબલ લગાડો. બીજું, હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના 5 હળદર પત્ર બનાવો. ત્રીજું, હવે 3 હળદર પત્ર લઈને તે દરેક પર બોટલ 1, 2, 3 માંના દ્રાવણના 2 ટીપાં નાખો. ચોથું, જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. આગળ. પાંચમું, હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલ પૈકી એકમાંથી દ્રાવણ લઈ કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. છઠ્ઠું, પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીપાં નાખો. મિશ્રણને બરાબર હલાવો. સાતમું, દરેક કસનળીમાં હળદર પત્ર નાખો. આઠમું, જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનું બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. ઓકે, તો આપણે આ રીતે નક્કી કરીશું. ચાલો. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 10. ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે? સમજાવો. જવાબમાં આપણે લખીશું. ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય. સમજૂતીમાં લખીશું. દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે. દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ દ્રાવણ બેઝિક હોય છે, તટસ્થ તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. ચાલો આગળ. પ્રશ્ન નંબર 11. નીચેના વિધાનો ધ્યાનથી વાંચો. તો ચાલો આપણે ધ્યાનથી વાંચીશું. 1. એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. બીજું, જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે છે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. ત્રીજું, જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. ચોથું, એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? ચારેય, બી 1 અને 4, સી 2 અને 3, ડી માત્ર ચોથું. તો જવાબમાં માત્ર ચોથું આવશે ભાઈ. માત્ર ચોથું છે ને એ વાક્ય આપણે ફરીથી વાંચીએ. તો ચોથું, એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો? તો સૂચકના પ્રકારો પર આધારિત છે. આપણે કેટલું વાક્ય સાચું થાય છે ભાઈ? તો આપણે સાચા વિધાનમાં આ વાક્ય ઉમેરીશું નહીં. એ પ્રશ્ન છે. ચાલો બાળકો આગળ. ઓકે બાળકો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો. વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ક્લાસ સર 1Kને ફરી એક વખત સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્ર વર્તુળમાં, તમારા ગ્રુપમાં શેર કરો. ઓકે બાળકો, આવજો.